3 વસ્તુ છે. તો ચલો આજે દીપાલીને પૂછીએ. દીપાલી, આ 3માંથી તારે એક વસ્તુ બનાવવાની છે. ઓહો, ફાઇનલી ભેળ બનાવશો? બની જશે? હા, બની જશે. આજે હું બનાવીશ ભેળ. હું તમને વિડીયોમાં બતાવીશ કે અમે કેવી રીતે બનાવીએ છીએ ભેળ. ઓહો, તો જો અમારા મેડમને ભેળ બનાવશે. તો આને 3 ઓપ્શન છે, એમાંથી હવે મારે જે ઓછી મિનિટમાં બને ને એ બનાવવું છે. સેન્ડવિચ ને દાબેલી ને ભેળ મારે 10 જ મિનિટમાં બની જાય. બટેકા બફાતા જ વાર લાગે, બાકી તો બધું મિક્સ જ કરવાનું હોય. હું તને કહું કે મારે આજે સેન્ડવિચ ખાવી છે, તો પછી હું ક્યારેક રેસીપી આપીશ એની, બનાવીશ. મારે આજે હતું, અને વિડીયોમાં હું તમને બતાવીશ ભેળ. મને હતું કે આજે સેન્ડવિચ બનશે, પણ ચલો દીપાલી ઉપર છોડી દીધું. તો આજે દીપાલી પાસેથી ફાઇનલી ભેળ બનશે. બનાવી પણ નથી એટલે ઓકે, ચલો. ચાલશે ને? ચાલ, તો હવે હું તૈયારી કરું મારા ભેળની. ઓકે, તો આજે અમે બનાવવાના છીએ ભેળ. એના માટે અમે આ ગોપાલના સેવંગા લઈ લીધા છે, પૌવાનો ચેવડો લઈ લીધો છે, આ છે બટેકા બધા મોરા લે પણ મેં મસાલો નાખીને વઘારી છે. પછી છે ડુંગળી, કોથમરી, આ છે લાલ ચટણી તીખી, અને આ ટમેટા, અને આ ગળી ચટણી. આટલી વસ્તુ મેં લઈ લીધી છે. દાડમ પણ નાખું છું, પણ આજ મેં દાડમ સ્કીપ કર્યા છે. હવે હું આ બધું મિક્સ કરીશ. બટેકા નાખું છું, મમરા લીધા, પૌવાનો ચેવડો અને બટેકા નાખું છું. બટેકા આમાં નાખું, મિક્સ કરી લઈશ. બાકી બધી વસ્તુ છે ને ડીશમાં ઉપરથી લઈને નાખીશ. બધું આમાં નહીં નાખું, કેમ કે પછી હવે જાય મમરા તો મજા ન આવે. આમ તો અત્યારે ચોમાસું ચાલે છે એટલે જલ્દી હવે જાય. તો ડુંગળી ને ટમેટા એ બધું થોડું પાણીવાળું હોય તો હવે જાય. એટલે જેને જેમ જોઈ લે એમ ઉપરથી નાખી.